વાવણી લાયક વરસાદ થઈ જાય પછી જ વાવણીની શરૂઆત કરે એટલે જુલાઈના પહેલા સપ્તાહ પર હવે નજર છે। 100 હેક્ટરમાં વાવેતર થતું હતું, અત્યારે સમજી લો કે સરેરાશ 75 હેક્ટરમાં વાવેતર થયું છે। દેશભરમાં ચોમાસાના વાવેતરમાં 23% ઘટાડો થયો। દેશભરમાં 1/4 વિસ્તારમાં વાવણી ન થઈ શકી। હજુ કેટલાક વિસ્તારો એ દેશભરના હોય કે પછી ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકના હોય ત્યાં પણ ખેડૂતો હજી વાવણી કરવી કે ન કરવી તેની અસમંજસની સ્થિતિમાં છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો દેશભરની અંદર અલ નીનોની અસર જે રીતના દેખાઈ રહી છે તેને લઈ હવે ફરી એક વખત મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। દેશભરની અંદર ખરીફ પાકના વાવેતર અંગે મોટા સમાચાર કે સુપર અલ નીનોની અસર દેશભરમાં સ્પષ્ટપણે દેખાય। દેશભરમાં ચોમાસાના વાવેતરમાં 23% ઘટાડો થયો। કેન્દ્રીય કૃષિ મંત્રાલયે આપેલા આંકડાઓમાં મોટો ખુલાસો થયો છે કે ગત વર્ષ કરતા લગભગ 54 લાખ હેક્ટરમાં ન થઈ શકી વાવણી। દેશભરમાં 1/4 વિસ્તારમાં વાવણી ન થઈ શકી તો ચોખા અને દાળની વાવણીમાં પણ સૌથી મોટો ઘટાડો છે તે જોવા મળ્યો। દાળની વાવણીમાં 30%નો ભારે ભરખમ ઘટાડો નોંધાયો તો છેલ્લા 146 વર્ષના સૌથી સૂકા અને જૂન માસને આ ઘટાડો છે તે સામે આવ્યો છે। સાથે જ હવે દેશ આખાને જુલાઈ માસમાં સાર્વત્રિક વરસાદની આશા છે। સુપર અલ નીનોની અસર થઈ તો હજુ પણ મોટો કાપ છે તે વાવણીના વાવેતરમાં આવી શકે છે। હજુ કેટલાક વિસ્તારો એ દેશભરના હોય કે પછી ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકના હોય ત્યાં પણ ખેડૂતો હજી વાવણી કરવી કે ન કરવી તેની અસમંજસની સ્થિતિમાં છે કેમ કે આ વખતની બદલાતી વરસાદની સિસ્ટમ એ સૌ કોઈને ચિંતાની અંદર મૂકી દીધા છે। મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના ખેડૂતો એક આગાહીકારો અથવા તો સિસ્ટમના આધારે વાવણી કરતા હોય છે પણ આ વખતે અસમંજસની સ્થિતિ અને તેની સામે કૃષિ મંત્રાલય પણ આંકડાઓ જાહેર કર્યા। શું આગામી દિવસોની અંદર હજુ પણ કોઈ મોટો ઘટાડો છે તે આ અસરને કારણે આવી શકે? બિલકુલ, ગઈકાલે એક લેટેસ્ટ રિપોર્ટ રિલીઝ થયો હતો જેમાં આખા જૂન મહિનાને લઈને ડેટા એ હતો કે 146 વર્ષમાં આ જે જૂન મહિનો રહ્યો છે ભારત માટે સૌથી સૂકો જૂન મહિનો રહ્યો છે। બહુ સ્વાભાવિક છે કે કેન્દ્રીય કૃષિ મંત્રાલય, કૃષિ વૈજ્ઞાનિક અને હવામાન નિષ્ણાંતો આખા જૂન મહિના દરમિયાન લગાતાર આ વાત કહી રહ્યા હતા કે વાવણી કરો તો જ્યારે સારો વાવણી લાયક વરસાદ વરસે પછી જ કરજો। એટલે ખેડૂતોએ એમાં ધ્યાન રાખીને સ્થિતિ એ કરી છે કે ભાઈ જ્યાં સુધી યોગ્ય માત્રામાં વરસાદ ન વરસે ત્યાં સુધી વાવણી ન કરવી અને એટલે જ કૃષિ મંત્રાલયે જૂનના અંતમાં એ ડેટા રિલીઝ કર્યો છે કે આ વખતે વાવણીની સ્થિતિ શું છે। તો જે પહેલો આંકડો છે 1/4નો ફરક છે એટલે કે જ્યાં 100 હેક્ટરમાં વાવેતર થતું હતું અત્યારે સમજી લો કે સરેરાશ 75 હેક્ટરમાં વાવેતર થયું છે। 25 હેક્ટરમાં વાવેતરનો ઘટાડો છે ને એ રીતે આંકડો એ કહી રહ્યો છે કે ઓવરઓલ જો જોવા જઈએ તો જૂન મહિનામાં વરસાદની કાપના કારણે 25% વાવણી ઓછી થઈ છે। હવે જુલાઈનું પહેલું સપ્તાહ ખૂબ અગત્યનું છે જ્યાં આ બાકીના 25%માં વાવણી થઈ શકે છે અને જો જુલાઈના પહેલા સપ્તાહમાં પણ વરસાદ ખેંચાય છે તો પછી આ આંકડો અલગ હોઈ શકે છે કેમ કે આ માત્ર ગુજરાતની વાત નથી। હજુ પણ ઘણા બધા રાજ્યો છે જેમાં મધ્યપ્રદેશ પણ છે, ઉત્તર ભારતના કેટલાક રાજ્યો પણ છે, તેલંગાણા અને મહારાષ્ટ્ર પણ છે કે જ્યાં વરસાદની અછત જોવા મળી રહી છે। સુપર અલ નીનોના પ્રભાવના કારણે સ્થિતિ એવી બની છે કે સૌથી વધારે જે દાળના વાવેતર થતા હોય છે એમાં 30%નો ઘટાડો છે જે સૌથી મોટો ઘટાડો છે અને બીજા નંબરમાં જેમાં વરસાદની વધારે જરૂર પડે છે ચોખાના પાકમાં એ ચોખા પણ 25% જેટલા ઓછી વાવણી થઈ છે। ઓવરઓલ જે ડેટા રિલીઝ થયો છે એમાં 25% જેટલો ઘટાડો છે અને આશા છે કે જો
જુલાઈના પહેલા સપ્તાહમાં વાવણી લાયક વરસાદ થઈ જાય તો આ જે કાપ છે, જે ઘટાડો છે, એની આપૂર્તિ થઈ શકે. પણ હજુ એ પણ જો અને તોની સ્થિતિમાં છે, કેમ કે ખેડૂતો અત્યારે એ જોઈ રહ્યા છે અને કેન્દ્રીય કૃષિ મંત્રાલય પણ આ જ કહી રહ્યું છે ખેડૂતોને કે સ્થિતિ જોઈને જ વાવણી કરે, એવું ના બને કે બીજી વાર બિયારણ વાવવું પડે. પહેલાં ઉતાવળ કરી નાખ્યું હોય ને ફરી પાછું વરસાદ ન પડે અને બિયારણ નિષ્ફળ જાય તો ફરી પાછું વાવવું પડે એવી સ્થિતિ ન બને. માટે ખેડૂતો વાવણી લાયક વરસાદ થઈ જાય પછી જ વાવણીની શરૂઆત કરે. એટલે જુલાઈના પહેલા સપ્તાહ પર હવે નજર છે. ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાત પણ આખો જૂન કોરો કટ રહ્યો છે. એટલે જુલાઈના પહેલા સપ્તાહમાં મોટા ભાગે વાવણી થશે, કેમ કે 25% જે ડેટા છે એ આખા દેશનો છે. કદાચ જો ગુજરાતનો ડેટા કાઢીએ તો ગુજરાતમાં માત્ર 3.5% વરસાદ જૂનમાં પડ્યો છે. એટલે ગુજરાતમાં તો વાવણીને લઈને આંકડો કદાચ કાપનો આંકડો અથવા તો ઘટનો આંકડો આખા દેશની સરેરાશ કરતાં પણ વધારે હોઈ શકે છે. 30% કે 35% પણ આ આંકડો હોઈ શકે છે. અને બીજી અગત્યની વાત છે કે કદાચ ખેડૂતોએ અત્યારે સિંચાઈના આધારે વાવણી કરી નાખ્યું હોય કે ભાઈ વરસાદ નહીં પડે તો સિંચાઈના પાણીથી આપણે પહેલો પાણી આપી દઈશું, પણ તેમ છતાં પણ ગુજરાતમાં આ આંકડો વધારે હોવાનું જાણકારો કહી રહ્યા છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો કેટલાય ખેડૂતો અત્યારે વાવણી કરવી કે ન કરવી તેની ચિંતામાં છે. એક બાજુ અલ્નીનોની જે અસર છે તે દેશભરની અંદર જોવા મળી રહી છે, તેના જ કારણે ગુજરાતની અંદર પણ આ વખતે ચોમાસું છે તે ઘણું મોડું ચાલી રહ્યું છે. હજુ પણ ખેડૂતોએ સૌરાષ્ટ્રના મીટ માંડીને બેઠા છે કે વાવેતર કરવું કે ન કરવું. વાવેતર કર્યા પછી વરસાદ ના પડે તો ખૂબ ગંભીર પરિસ્થિતિ છે તે ખેડૂતો માટે બનતી હોય છે. ફરીથી જ્યારે વાવણી કરવાનો સમય આવે ત્યારે વરસાદ ઓલરેડી 2 થી 3 વખત પડી ગયો હોય છે, એટલે કે ભેજવાળી જમીનના કારણે ફરી એક વખતે બિયારણ નિષ્ફળ જતું હોય છે. આવા તમામ પડકારોની સામે આ વખતના ચોમાસાના વાવેતર કેવા પ્રકારના રહે છે, જ્યારે પાકની વાવણી થયા બાદ એ પાક કેટલી માત્રાની અંદર ઉત્પાદન થાય છે, આવા તમામ જે વિષયો છે તેને લઈ તજજ્ઞો હોય, કૃષિ યુનિવર્સિટીના અધ્યાપકો હોય કે પછી હવામાન નિષ્ણાતો એ માહિતી ખેડૂતોને સતત આપી રહ્યા છે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર ગુજરાતમાં ગયા વર્ષોની ગણતરીમાં અથવા તો ગયા વર્ષોની જે વખતની વાવણીના આંકડાઓ છે એનાથી આ વખતના વિપરીત આંકડાઓ કેવા પ્રકારના આવે છે, કયા પાકને સૌથી વધારે ફાયદો થાય છે કે નુકસાન થાય છે, આ વખતનું ચોમાસું ખેડૂતો માટે કેવું રહે છે તેની પર સૌ કોઈની અત્યારે નજર મંડાયેલી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.